ચોથી લાવ બાટલો નહીં મળતો જોય ઓમ શાંતિથી ખાવા તો દે ગમે તે કરો બાટલો લાવો તમે 3 દાડાથી મેં બાટલો નોંધાયો છે હજુ બાટલો મને મળ્યો નહીં 3 દાડાથી હું ધક્કા ખાઉં છું ગોડાઉં ને કે ખેકરજી તમને બાટલો નહીં મળે તો ખેકરજી બાટલો લાવી ચોથી ખરેખર સાચી વાત કરું તો મન આ મારી ડોશી એના પિયરમાં સુલા ફૂંચા મરી જશે અને એકણ મને કે ખબર હે બાટલો લાવ નકે નીરું હતું હું ખાવા નહીં આલું તમને અરે મને ખાવા નહીં આલી તું કાઢી મેલ્યો કંટાળ્યો તો આ મારી ડોશી લે મને હું કે ખબર હે કે તમે ગમે તે કરીને બાટલો લાવો નકે રોધું નહીં હું તમને ખાવા નહીં આલું તો બધા એરી ઉપાડ્યો છે એમ ને લે કંટાળી ગયો છું 3 દાડાથી ધક્કા ખાઉં છું એકણ મારે એવું જ છે હાલ બાટલા બદલાઈ ગયો તો ચોકણ એક ભાઈ બંધાઈએ ગયો તો પણ મેળ ના પડ્યો અલ્યા બાસ્કુજી હું કરવાનું બાટલો લાવો ચોથી યાર હવે તો અમારે ઉપાડ્યો છે યાત્રાય નહીં બાટલોય નહીં અરે માર તો યાત્રા તો ઘણાય પડ્યા છે પણ જોર આવે છે ઓને એવું છે એમ તો હાલો થોડા યાત્રા મને હેડોલ્યા સોના મને શરમ નહીં આવતી ભલા આદમી એટલે અત્યારે સકડીનો રોટલો જ ખાઈને આવ્યો છું એટલે બાટલાનું જો સેટિંગ નહીં થાય બાટલાનું સેટિંગ થતું હોત તો મુના લઈ જોત ચોથી લાવો કો પણ ભલા આદમી ચોક કોન્ટેક્ટ કરો કે યાર વે ખેગારજી એક જગ્યાએ બાટલા છે પણ મળવા કાઠા છે 2 બાટલા ભરેલા છે પતાળમાં નહીં હાલ બાટલો પતાળમાં છે ને તો આ ખેગાર કાઢી લાવશે એવી રીતે રહેવા નહીં એવા તો ચોકણ છે વળી ઘૂમતાઈ જોડે છે એમ ઓએ પણ એ ડાબડી મુઠો કદીએ ના આવે તો મન ના આલે મને બાટલો ઘટાડતે આવડે છે લ્યા એટલે હું માગવા જોયે નહીં હજુ એવું એમ ઓએ તો હેડો કે જતા આવો પણ એરા 2 બાટલા નહીં આલે અને કદાચ 1 બાટલો આલ છે તો શું કરશે આપણે કહો હડો આપણા બેન ભાગવો બાટલો એર્યો ભાગવો હા એટલે ભાગવો શીર તો મેળાવે યાર 2 ડોશન ભેગી કરી દેવાની રોજે તાહી એ બસ કઈ 2 ડોશન ભેગી કરશો ને તો લડી મરસી લે અને બાટલો ફોડી રહી હા એ વાત એ હાજી હો એક કામ કરો બસ કઈ હું તો ડોશીન મનાઈ લેવે લ્યા મારા બાટલો નહીં જોતો એવું છે તાણી ચિયો કગરે લ્યા એ ફૂમતે શું કરા કગરવું પડે આપણે એ વાત હાજી તો માર તો યાત્રા ઘણા પડ્યા છે આ થોડો યાત્રા આલજો હો ના યાત્રા નહીં મળ્યો પછી પાછા આલે એની શરમ નહીં રે ભાઈ જો ને તાર હાર છોડ લઈ જજો ક્ષેત્રમથી હા અમે કોક કરશે એ તો ઓ આ તારી દગાડો મારો વર્ષો ના પાણી ચેવો હેડ્યો છે આવ બંકા આવ ખેગારજી ઊંઘવાની તૈયારી કરો ભૂલ્યા ઊંઘ જ કીતાણી બીજું શું કરે કોડો કોઈ કોમ જ નહીં અત્યાર તો અમે કોઈ કોમ ના હોય ભલા આદમી હા એટલે તમારે શું કોમ હતું ફૂમતાઈ એક કોમ લઈને આવ્યા છું તમારા જોડે એટલે જો ખેગારજી મને ખબર છે તમે નાની પાડો મજૂરી કરવાનું તમે ભગવાનના માણસો અને આ ખેગારને તમે કદી ના પાડો યાર જો ઝઘડા મેટરો બધું છોડી મેલ્યું છે મેં તમને કહું ઝઘડો નહીં કરવાનો તાણી મેટર નહીં કરવાની તાણી તમારો અહીંથી ખાલી ડગલું નહીં ભરવાનું એટલે ડગલાય હું ભર્યો એવું હા એટલે કોઈ દાડો આ ખેગાર લોટો ભરીને પોણી ના પાવે મને અને મારા માટે ડગલા ભરે ને દોડે એટલે તમારા માટે ડગલા નહીં ભરવાનો તાણી મારા માટે ડગલા ભરવાના છે તો ભરો તમારે ઘેર તો એમાં તમારો ટેકો જોવો છે ટેકો જોતો હોય ને તો પેલી ધોબલી પડી લઈ જોડો ઈ રીતનો ટેકો નહીં જોતો યાર તમે વાતને સમજતા નહીં ભલા આદમી એટલે પણ શું એટલે કહેવાય માંગુ છું કે કાલ મારા ઘેર મહેમાન આવે છે બરોબર મારા છોકરાને જોવા માટે લગભગ 25-30 જણા આવે છે અને મનું રહોડું કરવાનું છે ફૂમતે ઓવે જો મને રોતે પૂછવું આવડતું નહીં તમને કહું બરાબર હું રસોયો નહીં રોધવા નહીં આવવાનું યાર હે તો 25-30 જણા આવવાના છે બરોબર ઈવન માટે રોધવાનું છે અને રોધવા માટે શું જોવે કરિયાણું તો બીજું શું જોવે લ્યા કરિયાણું નહીં કરિયાણા સિવાય તો જુઓ વાહન જોવી વાહન સિવાય તો છે ની રોધવા વાળો જોવે રસોયો એના સિવાય તો બીજું કોઈ ના જોવે બીજું શું જોવે યાર આદમી જેવી વાત કરો છો યાર તો એક વસ્તુ હે જેના વગર રહોડું જ ના થાય ઓહો સમજી ગયો ખેગારજી સમજી ગયો મેઠા વગર આખું રહોડું અધૂરું એના વગર રહોડું ના થાય એટલે હું તો મેઠાની વાત નહીં કરતો યાર તાણી ગેસના બાટલાની વાત કરું છું
રોધવા માટે બાટલો જોવો છે મારે કાલ. તમે આડા પગે હોય કણાયા ઓહ એ નહીં પગે પાછા જતા રહો. ચમ ફૂમતાઈ એટલે બાટલો લેવા આવ્યો છું ભલા આદમી. મારા પાસે 2 બાટલા પડ્યા છે પણ એકે બાટલો આલ્યો નહીં તમને. આ કોરી હશે ના. અલ્યા ફૂમતાઈ મહેમાન આવે છે યાર, થોડું તો સમજો. ખબર પડે છે ખેગરજી, બધી ખબર પડે છે. હા, તમે અમારા ચિયા ટાઈમે વખોણ કરો અને ચિયા ટાઈમે ખોદણી કરો ને એ અમને બધું યાદ છે લે. હા, અલ્યા તમારું થોડું હાસું બોલ્યા હોત તો ફૂમતાઈ આલો, પણ તમે ખોટું બોલ્યા છો. તમને ઘેરથી ડોશીએ ગાંઠી મેલ્યા છે બાટલો લેવા. એ ચોકડ મહેમાન આવે છે. હા? દાટલીએ કાઢી મેલો. અલ્યા ફૂમતાઈ ડોશીએ નહીં અરે કાઢ્યો. કેવા બોલતા બોલતા જાતા હતા. ઓએ ખાવાય નહીં દીધું. અલ્યા તમારે શું મારી પંચાયત કરવાના આવે છે? બેસી રહો સોના મોના. અલ્યા ફૂમતાઈ દોત કાઢો છો ભલા આદમી, મારું મન જોણે છે યાર હાલ. લાજ ના આયેલા થોડી કે. અલ્યા ફૂમતાઈ એવું નહીં, મારે થોડી મજબૂરી છે યાર. આ તો ડોશીના હાથના રોટલા ખાવાના હોય છે ને એટલે બધું સહન કરવું પડે છે. એટલે આમ તો બધા રોટલા જ ખોય, કોઈ ઢેખાડા ખાતો. આ તો ગરદાય ખાતા છે. ખેગારજી, આ તો ખાલી મજાક કરું છું. બાકી આખા વાહમાં ડોશીનો તરાહ હોય ને તો તમારા ઘેર તમારી જ ડોશીનો. જો તમે લાકડા ના લાવો તોય ડોશી તમને બોલે, સણકાવે. અલ્યા ના બોલવાનું બોલે. હે દહીંનું દળાવા ના જો તોય ડોશી તમને ઠપકો આલે, બોલે, રઘવા કરે. હે ગરમ પાણી કદાચ છે ના મિલ્યાલો તોય ડોશી રઘવા કરે, બોલે. હે અલ્યા સણકા અમે બહાર ઓભળેલા હતી કે આ ખેગાર ને એની ડોશી ચેવું બોલે છે. હે કોઈ બાચી વળ સે મારી ડોશી ઢેસણ ભરી અને બોલે છે કેટલું આ પહાડ જેવડા આદમીને પાછો પાડે છે એટલે લ્યા. હે બાચી વગર આપણા વાહમાં કોઈ આવી ડોશી નહીં, કોઈની નહીં. તમને કહું હું, અને તમારી ડોશી છે ને મર્યાદા જ નહીં રાખતી. હે લગે રે ખરેખર ખેગારજી, આ ત્રાસથી તો તમે એક દાડો મરી જાઓ. હો ભાઈ. એટલે ફૂમતાઈ ઘણી વખત વિચાર આવે છે પણ પાછો પડી જઉં શું કરવું બધું. આવડો પહાડ જેવડો આદમી થઈ અને તું મારા સામે રોવી છે. ચાલ બાટલો બાટલો કોઈ નહીં આલું ઉઠે. રોવી છે કેવા શરમ નહીં આવતી થોડી? પણ નાનું છોકરું રોતું એમ છે કા કશું મળશે નહીં. જો નીકળો અને બાટલો બાસ્કુજીને મળશે. હા, હાસું બોલ્યા હોત ને તો મળો જ. એ બાસ્કુજી બાટલો મળશે એટલે હા એટલે મારે યાત્રા નહીં એટલે. હા ફૂમતાઈ હે હો વાત ને એક વાત, બાટલો આલો હોય ને તો મને આલજો, અને ના આલો હોય ને તો બેમાંથી કોઈ ના આલતા ના કે મજા નહીં આવે. હું બાસ્કુજીને બાટલો આલવાનો છું. તમારામાં તાકાત હોય તો બાસ્કુજી જોડેથી પડાવો. એટલે તાકાત તો ખેગારમાં ઘણી છે. તો ઘેર ગાંઠકી ઝાકી કેમ દોડ્યો તો? એ ભાઈ નેકડો નહીં યાર. ઘેર તો કોઈ વળતું નહીં. અલ્યા તમારી પેલા મુવાઈ કણાયા શું બાટલો લેવા માટે? તમે વચ્ચે પડ્યા છો કાયદેસર. એટલે બાટલો વતાયો તો કે નહીં? તે નવાઈ નહીં કરી. મેં વતાયો તો. ફૂમતાઈ 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 હું જાન ભાઈ. ફૂમતાઈ વ્યવહાર તૂટી જાહો. કશો વાંધો નહીં. ઓમે વળી ચો હાથો હતો વ્યવહાર. હવે ચો ફૂમતી છોકરા પૈણાવા છે. થાળી કશો ના, વાંધો ના, નહીં. બાટલો લઈને બહાર નીકળો. એટલે હું કરી આવો તમે? બહાર નીકળો, ખાલી ખબર પડે તમને. હા, લ્યા. લેહો છો. આ તારી ડાબડી મુઠાઈ ખેલ કાઢ્યો છે. એ ફૂમતાઈ અલ્યા હું મરી જાવ લ્યા. હા તે મરી જજો. પેલી ઘેર નહીં બેસવા દેતી, મને ખાવા નહીં આવતી યાર. કોક શું કહે આ ખેગાજી મર્યા તા ચીરી એની ડોશીએ બાટલાનું કીધું અને બાટલો તો ના મળ્યો તે બાપડા મરી ગયા. અલ્યા આબરૂ તારી તા હે. કોકની રી કોકના પર કાઢવા આયા છે. બાસ્કેટ બંધ થઈ જાય ને કે ખરેખર મજા નહીં આવે હમણાં. ચમ મજા નહીં આવે શું કરશો? માર ખાવા લ્યા ખોટી હમણાં. ઓ તારી જો કે વયારી જેવી દાદાગીરી કરે છે. પણ બાટલો નહીં તમારા બાનો લ્યા. તો તમાર બાનો છે. મારા બાનો નહીં ને કે આલુઈ ના. તારી આ તો ફૂમતાઈના બાનો છે. ના લન કોઈ નાલવો નહીં. જો હટો ઉપડો બાસ્કેટ તમે ઉપડો હટો નેકડો ભાઈ. મારા ઓગણે બાટલા નોમે આવતા નહીં તમને કીધું મેં. હટો નેકડો. એટલે મફત નહીં જોતો ફૂમતાઈ પૈસા આલી દે તમને લ્યા. હા. એટલે એમ નહીં કેટલા પૈસા થોય એ તમારે? બાત. કેટલા પૈસા થોય છે કોણ? 1 લાખ. હાય ડાબડી મોટો ખેલ કરે છે હવે.
ફૂંગરા હો ની ગમે એટલા રૂપિયા આલશો ની તો એ પૈસા આલે અત્યારે બાટલો નહીં મળતો તમને કહું હું. એટલે બાટલાનો ભાવ કર્યો કે તમારો ભાવ કર્યો? સમયનો સમયનો ભાવ કરો તો આડો. હા એ વાત તમે સાચી કીધી હો ફૂમતે. ઓવે કેવો સમય આવ્યો જોજો લ્યા. એક બાટલા માટે આ કેવા માણસોને મોઢા બોલાવવા પડ્યું છે. અને માણસો કેવી કેવી ગેમ રમે છે. જોઈ લ્યા હોયથી અતાર સોના મોના. પેલી ડોશી કરતા સારું છે મોટું તો આડો નીકળો. ડોશી. એ ખેગાજી વાત કહું લ્યા. એટલે જોકી અતાર. અસલ વાત છે. હું કહું છું આ ડાબડી મોટો રે ને હમાદાય બાટલો નહીં આલે. તો ઉમઈ નાખશો બાથે પડશું જો. ના તાણી ઊંઘી જાય એટલે મોડા બે બાટલા ઉઠાઈ લેવાસી. ખબર નહીં પડે. હો ગોતા. એટલે બસ કઈ આઈડિયા તો સારો છે હા પણ હાલ નહીં. હા મોડા આવીએ. મોડા એકલા ના આવતા હો ભલા થઈને પછી હમણાં આયા તેવી રીત. ના ના ચોરી કરવા તો એકલો નહીં આવું. હા મને હાથમાં આવજો. સારું હેડો તો. શું કર્યું કે અરે યાર ગમે તે કરીને થોડો તો વળ કર. હા કઈ ન કહું હું તને તું ગમે તે કર આટલું સેટિંગ મને કરી આલ તું ખાલી. અરે એવું હશે તો 200 રૂપિયા હું તને વધારા ના આલ દેયો. અરે 500 રૂપિયા આલ દેયો બસ. તું ખાલી આટલું કર માર ભાઈ. હારું હેડ. પૂછ્યું ના પાડે યાર આએ ના પાડે છે. ઓય ઉપાધિ કરી છે ચોથી લાંબો બાટલો. હે બલ્લુ અમાર ફેમિલી વાળાને તો બરોબર છે પણ તારા વાટાને શું કરવો હલે બાટલો. એટલે હું કોઈ ખાવા ખાઉં છું કોઈ હોટલમાંથી નહીં લાવતો મારે રોજ વધવું પડે છે. પણ તું તો મૂળ એકલો ઘરમાં જ છી કે. અરે એકલો જ ખાવા ના જોવે. જેવી વાત કરે તું. એક કામ કર બલ્લુ તું હવે વહેલા 6 વાગે ઉઠી ને તો તારે ને સીધું ઘેર નહીં રહેવાનું સીધું આપણી ડેરી આગળ જતું રહેવાનું અને જે બધા પોટલા પડ્યા હોય ને એ બધા ઉપાડીને ઘેર લાવવાના અને પછી એના સોના થાપી દેવાના. પણ એકી થાપે તારા દોત બધા બહાર પડ્યા છે બોલતો જ પેલા. આઈડિયા આલું છું ભાઈ આ તો તું તને. બાટલાનું કરી ગમે તે કરી બીજી વાત ના કરી. બાટલાનું તો શું કરું હવે. એટલે વાળ નહીં પડે. ના એક રસ્તો છે હું કાઠું જવું પડશે. ચિયો રસ્તો પણ રાતના ચોરી કરીએ બાટલાની. બાટલાની ચોરી લે હવ લે મૂર્ખા તને ખબર પડશે ગામમાં કોકને ખબર પડી જાય કે એને કોઈને ગેસનો બાટલો ચોર્યો તો એ બધા હસી. 4 દાડાથી આપણે બાટલા પાછળ ફરા છે અને ગેસનો બાટલો મળતો નહીં અને 2 નંબરી આપણા હાથમાં ગેસનો બાટલો આપવા દેતા નહીં તો બીજું કરવાનું શું કે છે. એ સાચી વાત હો બલ્લુ. હા ચોરી જ કરવી પડશે. કશો વાંધો નહીં આપણે તો તૈયાર છીએ ભાઈ. અને બાટલાનું કોઈ યાદે ના રાખે. બલ્લુ હા પણ બાટલો ઉઠાવશે ચોકણથી. અરે ગોમ છે ગમે તે જગ્યાએથી. એક કામ કર મોડા તો આય આપણે 2 તૈયાર થઈ અને બાટલો ઉઠાઈ ગયો. તું મને ફોન કરજે. સારું. કાકા હા ભૂલ છે ને માર કાચીની નહીં. પહેલી વાર માર કાચીની વાત સાચી લાગી. ભૂલ આપણે 2 જણાની છે. વાત સાચી છે. આપણે છે ને હા આટલા વર્ષ ચોરી કરી જે ઘેર આપણે ચોરી કરવા ગયા એ દરેક ઘેરથી ખાલી એક વખત બાટલો ઉઠાઈ લાવ્યો જ ને તો આપણે છે ને આવા સમયમાં બાટલા નેઠો જ ના અને ધંધો કરીને બેસી જો 2 નંબરમાં. એ વાત સાચી છે પણ તને વજન ઉપાડતા જોરાવે છે કે તારા તો આવડી વસ્તુ હોય અને રૂપિયા આટલા બધા આવે એવી ચોરી કરવી છે તાણે હું ના કહેતો લે ભત્રીજા ગમે તે વસ્તુ હોય ને કોમની જ હોય ભલે લોખંડ્યું આપણે કોમ આવે બરોબર એટલે તમે ચિયા દાડે મને કીધું કે ભત્રીજા પેલો બાટલો ઉઠાઈ લે એ કોમનો છે. ચિયા દાડે મને કીધું. અરે ભત્રીજા હા તમને ખબર હતી કે આવો સમય આવશે એમ. અરે એ વાત સાચી પણ તાણી એની કોઈ કિંમત નથી. બસ તાણી કિંમત નથી ને એટલે જ આપણે કિંમત કરી નહીં. હા તો કે ગેસના બાટલા તો છે ને ઓહરી પડ્યા હતા. વાત સાચી છે હજી સુધી મારું મગજ ઠંડુ નહીં થયું શું કરવાનું. પણ હવે ટાઈમ થઈ ગયો છે. હેડા છે એક જણો આવે છે હા એક જણો આવે છે એટલે એક જણો કોણ આવે છે. આ રહ્યો બાપડો એને ઘેર ત્રાસ છે બાટલા વગર એટલે ગેસનો બાટલો ઉઠાવવા આપણા હંગાત આવે છે. ઓય ઓય બરોબર આપણે જે ઘેર ચોરી કરવા જા એ ઘેર છે ને 3 બાટલા પડ્યા હશે તો આપણે ઉઠાઈને આવતા રહ્યો. હવે ભત્રીજા એને કીધું એટલે મારો ના ના પડાય. કાકા આપણે 2 જણા હોત ને તો એક બાટલો હોય ને તો કોમ આવી જાય. અરે મોણસ કોમ નો છે તું આવે એટલે જોઈ ખાલી તાણી જેવા તેવા નીકળે મોઢામાં આવી બોલો છે. બોલે લગીને કઈ ભોજ નહીં. શું બોલવું શું ના બોલવું કોઈ ખબર જ પડતી નહીં. આ જોકી આ ગેસ વગર રોધી નહીં કહેતા એના પિયરમાં તો સુલામાં ફૂંકો મારી મોઢું કાળું બેસ થઈ ગયું છે. જોકે આ નવા વાય સુલામાં રોતે જોરાવે છે લ્યા તાણે. કાકા વાના કોઈ એકલો નહીં હોય. એ
આપણે બધા છે વૈકણ. આપણે એકલા નહીં. શું છે લ્યા? તાણી, આપણે એકલા નહીં વૈકણ, બધા ઓભળી આપણે ચોરી કરવાની છે. શું આમ મંડ્યા છો? એ કાકા એક મિનિટ હાલ અરે એમ ડોશીમ બોલતા હતા. અલ્યા ઈયન ડોશી નથી બોલ્યો કે તાર મારી ડોશીને બોલવા આવી રે. એમ નહીં કાકા, હા તમે ઓફડો છો ને હું ઓફડું છું, બરોબર? માર કાચી બોલ્યો, બરોબર? 3 દાડાથી બોલતા હતા, આપણે 2 જણાને ઓફડ્યું. હા આ તો ઓફડતા નહીં તો ઓયને કઈ રીતે ઓફડ્યું? હાલ્યા પણ ભત્રીજા તું એ વિચાર કે ઓની ડોશી કેટલી ઉતવાળી બોલી છે કે આ બેરો વાપરી ગયો અને કાયો છો. તાણી ખરેખર બાપડાનો ત્રાસ લાગે છે હો ભાઈ. કાકા ઓયની જગ્યાએ તમારે જેવો મોણો હોય ને કદાચ થઈ હા તો હાર્ટ એટેક કોતયા કોનમથી લોહી આપવા મળે. સાચું. અરે શું થયું તું? હવે તો ટૂંકમાં કોઈ એમ થાય છે. કંટાળી ગયો છું લ્યા. આદમીનું ઘરમાં કોઈ હેડ જ ના. હવે તો અત્યારે ઘેર ઘેર પ્રોબ્લેમ છે હરીભાઈ. વાપરતા હોય છે એનું હેડતું નહીં, તમે તો હા. વાપરતા નહીં. આદમી નહીં, મશીન થઈ ગયો છું, મશીન. હા. પહેલા ચાવી ભરી અને મેલ દેવાનું, પૈસા કમાઈ અને હોજે ઘેર આવી જવાનું, બસ આટલું કામ રહ્યું છે હવે અમારું તો. તે મૂર્ખા અમારા કોઈ ચોરી કરતો હોય તો શું કેવું ભત્રીજા? ચોકડ જાવું કમાવા, શું કરવું? ઇજ્જત ચોથી કમાવી કોઈ ખબર જ પડતી નહીં. અમે શું માગ્યું તું માજી? એટલે? ખાલી ઘેર આવ્યો અને કીધું એ બેરા સમજણ ના પડી. ઘેર આવ્યો, હા. ચા માજી, લાઇટર માજુ. લાઇટર માજ્યું, હા. ગેસ સળગાયો, ગેસ થઈ રહ્યો, તપેલી માથામાં સોડી. કને સોડી? તને આહાહાહાહા. ખરેખર મરી જા આટલું બધું શરીર ખર્ચી મેલ્યું છે બેરા. કાકા હા ખરેખર હવે છે ને હા. તમે મારું હગું નહીં કરાયું કે મારા લગ્ન નહીં કરાયા નહીં, એ હવે મને ફાયદો દેખાણો એમ. હું ઠેઠથી નહીં કહેતો કે લગન છે લકડાનો લાડવો પૈણશો નહીં. હું મજા નહીં ભત્રીજા. ખરેખર વાટા હોય ને તો આટલા લાકડા લાવી અને અસલ ચૂલા ઉપર શીસડી મેલી રોધીને ખાઈને હુઈ જાવ. કોઈ ચિંતા ખરી? પણ માર કાચી રહી ને એ સુખ મને ભૂખવા દે એમ નહીં હોય. તમારા વાદે મુજે હેરાન થાઉં છું. અરે એ તો બાપડી લાખ દરજે હારી છે. આ બેરાન કેટલો ત્રાસ થતો ઓપડ્યું તારા મોઢે ઓપડ્યું તાણી તો એ તો બાપડી આપણે 2 જણ ટાઈમે ખવડાવે છે. વાત કરે છે તે હરીભાઈ. હા હાલ ઈ સમજાવતો તો હું સમજી ગયો. ગેસનો બાટલો ઉઠાવવા આપણે જવાનું છે. આ તો ચોકડ ની ચોરી કરશે પણ. અરે આવો બોલ ઓય તો વાંધો નહીં આવે મેં કાકા. શું નક્કી કર્યું ખબર હે? હા કે ગેસનો બાટલો ચોરી કરીને લાવું, હા બરાબર, અને ઘરમાં લઈ જવું હા અને સાલું મિલ દઉં, હા બરાબર. અડધો કલાક જેવો બાટલો સાલું પડી ને હા. એટલે પેટી લાવી અને ઘરમાં હોળી નાખીને જતો રહું. ડોશી મરી જાતી. હલવામ છે લે, અરે હલવામ છે. ઉપડો હોય ઘેર જા. ઘેર જતો રહે હે ઘેર જા. ચોકડ હેડે ચોરી કરવા નહીં જવાનું લ્યા. મન થાકી નકામ મળે. આટલું ઉતવાળું ના બોલો. ચોરી કરવા જા ને એટલે બોલવાનું બંધ કરી દેવાનું, નકા માર ગાધામાં આપણે મરી જાવ. અને આ હળગાવાની વાત કરી ને એટલે હવે અમે તમને નહીં લઈ જાવ. હળગાવતા નહીં. કાકા એક વાત કહું, હા કોયનામાં એટલી તાકાત હોત ને તો તપેલી ખાઈને ના હોત. એ વાત આ તો સાચી છે. જિંદગીના માર ખવાય છે હરીબાતો. હા 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 હેડ. થોડું થોડું બોલવાનું રાખ. એક બાજુ બોલવાનું ના પાડો છો ને યાર, એક તો કરવાનું શું મારે યાર? અરે માપે માપે બોલવાનું એમ ઉતવાળો અવાજ ના ગાઢ. આ તો એકદમ હળવે જ બોલું છું હું. લે આ બેરો છે ઓના તો હાવ લગી લગી બોલતો છે ને તો કે હું તો બહુ બોલું છું. હે હા કના ઘેર ચોરી કરવા જવાનું છે? તારા બાના ઘેર. કના તારા બાના કના કોકના ઘેર. તે નક્કી નહીં કર્યું કોઈ? તમાર બાનો બગીચો છે ચોય? હા, મારા બાએ કોઈ રાખ્યું નહીં, બધું વેચીને મરી ગયો છે, કશું રાખ્યું જ નહીં. શું કરવાનું? તો હેડા ત્યારે બાટલો તો મળ્યો નહીં. ના, નહીં મળ્યો. નહીં મળ્યો. હે બાટલો નહીં મળ્યો. હે બાટલો નહીં મળ્યો. ના, નહીં મળ્યો યાર, તેમ જ ચોરી કરવા આવ્યો છું. મારી વાત ઓફળો.
આપણે જો જશે ને એ કોઈ નક્કી ના હોય, વાગે તો તીર નકર ટકો હોય, મળે કે ના એ મળે. પણ ચોકન જવાન છે એમ કહું છું હું. બોલ્યા વગર અમારે ચીડે ચીડે હેડવાય. આજે આગળ તો થો. હળવે બોલ. હા હળવે ખાવું શું હળવે બોલો હળવે. હેડજે લે એ બરોબર છે. કાકા ફસાવાના તો સારી વાત છે. તું ચિંતા ના કર, એમ તો સમજણો છે. મારની તો એને બીક લાગે છે. વાત કરે છે તે. બસ કઈ હેડો. જાજી જ રહ્યો છું અમે, ઊંઘ નહીં આવતી. ઊંઘવા જઉં છું ને તો બાટલાના જ વિચારો આવે છે. હેડો સાંભળો મારી વાત. હા પહેલા તો આપણે આ બાજુ લઈને જવું છે હા અને ઘણી વાર બેહો. ચમ ફૂમતે ની ઊંઝ્યા હોય, અલ્યા ઊંઘી ગયા છે. અરે થોડા ઊંઝ્યા હોય તો ઘણી વાર બેઠા શું થાય છે? કશો વાતો નહીં, અડધો કલાક બેહો. હા અડધો કલાક બેહા ને તો બરોબર ઊંઘમાં આવી રહ્યા. હા ખેગાજી ઊંઘ જ આવતી નહીં. વાત સાચી છે. હું નહીં ગયું યાર, ઘરમાં નહીં ગયો હજુ યાર. બાટલાનો મેળ પડશે ને પછી ઊંઘ આવશે. હાવ 2 કિલો. હા 3 કિલો ખોડ, 1.5 કિલો ચા. હોવે એ હારું. કીધું ના 3 કિલો ખોડ અને 1.5 કિલો ચા. ગાડી તો આવડે છે. પાડ જલ્દી, ખબર તો છે તને મારી. એક તો આ પડ્યું બેકડા છે. શું કરવાનું? હા બંધ થાકી તું એ હું નહીં ગયો છે. કીધું ને 3 કિલો ખોડ, 1.5 કિલો ચા. એટલું પેક કરી બીજું કોઈ જોતું નહીં. હા એમ ખબર તો છે તને, મારી ખબર નહીં. કમાયા વગર મળતો નહીં. હા મારે નાખવાનો જીવ થાય છે, મારે નાખવાનો. હે મારજે લેજે આવજે આખો, ખબર પડે. આઈએ ના બોલે છે ઘડી. ઘણું થતું છે મનમાં. એવા રહેવાના. આયો શું કરશો કો? મને આવડે છે, મને આવડે છે. ગાડી તો ભરવી જ પડશે તારે. ભરે તાણી
ખૂણાઈ ગયું છે લ્યા કાકા આર્યો ડોહો હુઈ ગયો હોત ને તો બીખરોત ઓય પણ આર્યો ને હુણાઈ ગયો હશે હા એટલે હવે બોલશે કે ફરશે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. હા અને આજુબાજુ વાળો આનાથી ટેવાઈ ગયેલો હશે. હા શું પ્લાન છે? શું બોલતો હા માં એ માં માવો ફરી લેકરા સાઈડ ઘેર ફર્યા બાટલો મળ્યો નહીં ઓય પણ આ ઘેર 2 બાટલા મળ્યા છે. હા માણસો જઈના છે હાથમાં ગેસનો બાટલો છે શું આ બધું શી ખબર બોલું શું છે આ બધું આ ચિયો સવાળી ઘૂમતાડજી અલ્યા ફૂમતા કાકા અમે ચોરી કરવા માટે નહીં આયા. ચોરી કરવા માટે એક બંડી વાળો ભાઈ આવ્યો તો અને અમને જોઈ નાહી ગયો છે. એ બનાવવાના ધંધા બંધ કરી દેવાના ખ્યાગારજી. બીજો બાટલો ચેક કરું છું હું હાલત. અલ્યા બાસ્કે સમજાવો કેવો એમ. હું શું સમજાવું શેડે આયા સોર થયા છે હવે હાલો વણાસો બરાબર ના વાહ ભાઈ વાહ ખ્યાગારજી. એક બાટલો ચોરી કરીને અને ઘેર મેલતા આયા અને આ બીજો બાટલો ચોરી કરવા આયા હતા તમે એમ? એ ફૂમતાઈ અલ્યા ગળાની શોકન ચોરી નહીં કરી યાર. એ ઓ ઘૂમતાડજી શું છે બાટલો ચોરી કરવા આયા આર્યા. અરે બાટલો ચોરી કરવા આવ્યા છે હા અરે વાયની ચોરી નહીં કરી અંટાણી અરે અમે 2 જણા રસ્તામાંથી આવતા હતા ને તે 2 ભાઈ કાય ગામમાં બાટલો લઈને જતા હતા અને ચીડી એક બંડી વાળો ભાઈ નીકળ્યો ઓબળો અમે નતા કહેતા અમે તમારો અવાજ ઓબળીને આયા એવું એમ? હા અબલ્લુ છોકરો તો નહીં છોકરો હતો બંડી પહેરી હતી. વો બંડી પહેરેલી હતી ઓબળો લ્યા એટલે એના બાટલો લઈ જાય એમ? વો અમારી ઓછે જોયા છે તો પછી તમે 2 જણા વેકણ શું કરો છો? શેના માટે આયા અત્યારે? ઓટો મારવા માટે નીકળ્યા હતા. હા તમે 2 જણા હોય શું કરો છો રાતે 2 વાગે કોઈ ઓટો મારવા આવે નહીં. એટલે ઊંઘ નથી આવતી. હે? ઊંઘ નથી આવતી. ઊંઘ ના આવે ને એ મોણા રોડ ઉપર રખડે કોઈ ચીડે ના આવે. અરે રોડ ઉપર જ ફરતા હતા પણ ખેગારજી કે હેડો આ બાજુ ઓટો માર પગ છૂટો કરવા નિહાર્યા હતા અરે તમે તો કોઈ દાડો પગ છૂટો નહીં કરતા એ જો તું કર જોવા આવ્યા કાઢા પછી તમે છે ને 9 વાગે હુઈ જ જોશો. નીકળતા નહીં આયા શેના માટે એમ કહો? એટલે હમણાં અમે તમારા જોડે નતા આયા ઓયન ડોશી ઘેર ઊંઘવા નહીં જતો આટલું વેકણ શેના માટે આયા તો? અલ્યા વાયકણ નહીં આયા ફૂમતાઈ બાબા. ખેગારજી હાચે હાચું બોલજો તમને કહું હું. બાટલાની ચોરી કરવા માટે આયા હતા. તમે ના પાડી હતી ને એટલે રીરાઈ જીતી. જોયું એટલે ચોરી કરવા ફરો તમે હેડ હવે હેડ. બાટલાની ચોરીઓ તો ના કરવાની હોય. અલ્યા એ તમે 2 જણા શું કરો છો અત્યારે અડધી રાતે? અમે હે શેના માટે આયા હતા? એમાં કેવું છે ખબર છે હે પેટ્રોલના ભાવ વધી ગયા છે અને પેટ્રોલ ચોય મળતું નહીં એટલે અત્યારે તમારા પાસે નહીં કોઈ ગાડી નહીં કોઈ બાઈક એટલે અમે કેનમાં લાવવાનું હતું પેટ્રોલ તો છે કેમ? પણ લાઈન રેડો થમો પૂછવા ગયા હતા ખાલી પેટ્રોલ પંપે. પૂછવા જતા કે ભાવ વધ્યા કે નહીં વધ્યા પેટ્રોલ પંપ અહીંથી 3 કિલોમીટર છેટો છે હેડતા જતા? અરે પણ અમે તો તારું હાચું બોલ શેના માટે આવ્યો તો તું? અરે નકર થાપાયો વેકણનો વેકણ મને. અરે તમારે
ઓબળી ના હતા હું કેવો ભાઈ તમે કેવા હાચું બોલ તું, હાચું બોલ. બોલ. ચોરી કરવા હતા ગેસના બાટલાની બધા બાટલા જોડે જ પડ્યા છે, બાટલા જોડે જ પડ્યા છે. 4 દાડાથી ફરસ છે ગેસનો બાટલો જ નહીં મળતો એટલે મારો બાટલો જ દેખાડો. એ તમારા બાટલા ચોરી કરવા નતા આયા અમે તો ગમે તે જગ્યાએ ચોરી કરી નાખો આમ તાકો 3 દાડાથી ફરું છું, 3 દાડાથી ધક્કા ખાઉં છું ગોડાઉનના. બાટલો જ નહીં મળતો લ્યા. એટલે હું શું કહું છું આ બાટલો લઈ જા ન્યા કર તારે ઉપર હેટ, ન્યા કર. હજુ કહું છું, તમારા હારા માટે કહું છું, એક બાટલો અમને આલી દો લ્યા. આ બાટલો એક તો જતો રહ્યો છે, આ જતો રહે. એ નાહવા વાળા નાહી ગયા છે, જો હાથમાં આવ્યો હોત ની તો વાકણ ને વાકણ હું ભમાવત. હું બરાબર? ભમાવો લ્યા. પણ જતા રે હવે. આ બાટલો છે ને હવે હું સાથીએ બોધીને ઊંઘજો. તમને કહું હું બાટલા ભેગા તમે જતા રહ્યો લ્યા. આ કશો હતો નહીં, હો મરી જાતો હું. અને એ ઘરમાં ઊંઘજો હવે તમને કહું હું. હા જો હાથી નીકળી જો તારી. અને આ બાટલાઓમાં તાકતા નહીં તમને કહું હું. નકે ખાગરજી હવે હરખાઈ નહીં આવે. હા બાબા, તમારો બાટલો અમાર નહીં જોતો. હળગાવોય નહીં. એટલે બાટલા વગર તો અમે ના હળગે. તે સારું કર્યું. લાકડા હળગાવ. 2 બાટલા હતા ને, એક તો જતો રહ્યો, એક જ રહ્યો છે ને હવે. આ પટી જા હાલ્યા મહિનામાં. પછી એવું કરશો, લાકડાય નહીં તમારા ઘેર. મારા ઘેર તો લાકડાય ઘણા પડ્યા છે. આવશો પછી મારા ઘેર કશો હતો નહીં. કગરવા. લાયો ચોખ્ખી લાકડા દૂર લાયો. આવો લે. લાકડા લાયો. ખરેખર સાચી વાત કહેવા દઉં ને તો બધી મારી ભૂલ છે. આ 2 બાટલા હું રિક્ષામાં લઈને આવતો હતો અને આખા ગામમાં કહેતો આવતો હતો કે હું 2 બાટલા લાવ્યો છું, મને 2 બાટલા મળી જશે. અને આખા ગામમાંથી ટળાઈને 3 જણા આયા અને એક બાટલો મારો ચોરાઈ ગયો. પણ હવે છે ને આ બાટલો સાથી બોધીને ઊંઘવું છે મારે અને ઘરમાં ઊંઘવું છે, કારણ કે હાલ જે છે એ બાટલો જ છે. હા, મારું 500 પાટણ